ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 3 આપણું ચાલુ હતું ભાગ 2 માં 4 ગુણના દાખલા આપણે ઓલરેડી બોર્ડમાં પૂછાય છે એ વિભાગમાં આ દાખલાઓ ચોપડીના જ પૂછાવાના છે, ઉલટી રીતની જોઈની રીતના દાખલા પૂછાવાના નથી, સીધા દાખલા પૂછાવાના છે જે આપણે એક વિભાગમાં પહેલો બીજો ત્રીજો, એફ વિભાગમાં પહેલો અને ત્રીજો અને ડી વિભાગમાં આપણે 8મો 6મો 7મો હોય ત્રણ ચાર દાખલા આપણે બી ઈ અને એફ માં આપણે ગણવાના એ દાખલા તમારે તૈયાર કરવાના છે. સી વિભાગમાં બે ગુણ માટેના દાખલા, ટૂંકા દાખલા બે ગુણ માટેના દાખલાના સૂત્રો અગાઉના વિડીયોમાં તમને લખાવ્યા હતા. ચાહે પ્રથમ ચતુર્થક હોય તેનું સૂત્ર હતું μ માઈનસ 0.675 ગુણ્યા સિગ્મા, તૃતીય ચતુર્થકનું સૂત્ર હતું μ પ્લસ 0.675 ગુણ્યા સિગ્મા, એના પછી સરેરાશ વિચલનનું સૂત્ર હતું 4/5 ગુણ્યા સિગ્મા, ચતુર્થક વિચલનના બે સૂત્રો હતા 2/3 ગુણ્યા સિગ્મા અને બીજું હતું ચતુર્થક વિચલન બરાબર q3 q1/2 અને મધ્યસ્થ કે બહુલક ત્રણેયની કિંમત સરખી હોય એ માટેનું સૂત્ર મેં લખાવ્યું હતું q3 q1/2. આ સૂત્રો મેં અગાઉ તમને વિડીયોમાં લખવા આપ્યા હતા, દરેક ચોપડા પર લખવાના કીધા છે તો દરેક વિદ્યાર્થી પોતાના ચોપડામાં એ સૂત્રો લખેલા હશે, ના હોય તો અગાઉના વિડીયો જોઈને તમારા ચોપડામાં એના સૂત્રો લખી દેવાના છે. સી વિભાગમાં જોઈએ તો અગાઉના વિડીયોમાં આપણે 8મા નંબરનો દાખલો ચલાવ્યો હતો. હવે એક 9મા નંબરનો દાખલો છે, બાકી થિયરી છે, થિયરી પછી આપણે કરાવીશું, પણ અત્યારે દાખલામાં ફક્ત બે છે. સી વિભાગમાં 8મા નંબરનો દાખલો અગાઉના વિડીયોમાં આપણે ચલાવ્યો હતો. આજે 9મા નંબરનો દાખલો જોઈશું. તો 9મા નંબરના દાખલામાં ચોપડીમાં પાના નંબર 134 ઉપર 9મા નંબરના દાખલામાં આપવામાં આવ્યું છે કે એક પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલન 48, અને સરેરાશ વિચલન આપી દીધું છે તો સરેરાશ વિચલન 48 આપી દેવામાં આવ્યું છે. સરેરાશ વિચલન 48 તેમજ તેનો તૃતીય ચતુર્થક એટલે q3 આપી દીધું છે. q3 બરાબર 120 આપી દીધું છે. શું શોધવાનું છે? તો પ્રથમ ચતુર્થક શોધો. પ્રથમ ચતુર્થક એટલે q1 શોધવાનું કીધો છે. તો q1 શોધવાનું છે. તો આ દાખલો કરવો હોય તો તમારે આપેલી માહિતીમાં શું આપી દીધું છે? પહેલા સરેરાશ વિચલન આપેલું છે. તો સરેરાશ વિચલનનું સૂત્ર મૂકો, એના પરથી તમને સિગ્મા મળી જશે. તો સરેરાશ વિચલનનું સૂત્ર આવું હતું, તમે ચોપડીમાં જોઈ શકો છો. સરેરાશ વિચલન બરાબર 4/5 ગુણ્યા સિગ્મા. આ સૂત્રની અંદર તમને જો સરેરાશ વિચલન તમને આપી દીધું છે 48 4/5 ગુણ્યા સિગ્મા. હવે સિગ્મા શોધવા તો આ ગુણાકારમાં જતો રહે, તો સિગ્મા બરાબર 48 ગુણ્યા આ ઉલટું થઈ જશે, 5 ઉપર જશે અને 4 નીચે આવશે. તો આના પરથી તમને સિગ્મા મળી ગયો 5/48 નો 12 × 60. તો અહીંયા તમને સિગ્મા મળી ગયો. હવે સિગ્મા બરાબર આપણને જરૂર શું શોધવાનું કીધું છે? q1. તો q1 નું સૂત્ર મૂકીશું q1 μ માઈનસ 0.675 ગુણ્યા સિગ્મા. અહીંયા તમને સિગ્મા મળી ગયો પરંતુ μ હજી આપ્યો નથી. તો તમને આપવામાં આવ્યું છે સરેરાશ વિચલન 48 છે, તૃતીય ચતુર્થક 120 છે. તો તમારે પ્રથમ ચતુર્થકનો અંદાજ મેળવવાનો છે. તો q1 0.675 ગુણ્યા સિગ્મા. હવે તમને સિગ્મા મળી ગયો છે તો પહેલા તમે ચતુર્થક વિચલન શોધશો. સરેરાશ વિચલનની જગ્યાએ તમારે શું શોધવાનું થશે? ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલનનું સૂત્ર શું છે? તો ચતુર્થક વિચલન બરાબર એનું સૂત્ર આપણને ખબર છે. ચતુર્થક વિચલનનું સૂત્ર 2/3 ગુણ્યા સિગ્મા. તો ચતુર્થક વિચલન આના પરથી મળી જશે ચતુર્થક
વિચલન બરાબર 2/3 ગુણ્યા સિગ્મા તમને કેટલો મળી ગયો 60 મળી ગયો. તો આના આપણે ચતુર્થ વિચલન મળશે. ચતુર્થ વિચલન બરાબર 20 40 3 નો 6 20 થશે તો 40 થઈ ગયો. ચતુર્થ વિચલન તમને 40 મળી ગયો. और चतुर्थ विचलन बीजू सूत्र तो આપણું ચતુર્થ વિચલન બરાબર q3 q1 ભાગ્યા 2 આ સૂત્રમાં હવે લખીશું. પહેલા નંબરે સરેરાશ વિચલન શોધ્યું. સરેરાશ વિચલનનો તમને શું મળી ગયો સિગ્મા મળી ગયો. નંબર 2 ચતુર્થ વિચલનનું પ્રથમ સૂત્ર 2/3 ગુણ્યા સિગ્મા એટલે ચતુર્થ વિચલન મળી ગયો. ચતુર્થ વિચલન કેટલો મળી ગયો તમને 40 મળી ગયો. હવે ચતુર્થ વિચલનનો કિંમત મૂકીશું. चतुर्थ विचलन बराबर 40 q3 આપી દીધો તો તમે q3 કેટલો આપ્યો તો 120 તો 120 માઈનસ q1 આપ્યો નથી તો શોધવાનું છે છેદમાં 2 આ બસો આના ગુણાકાર બસો છે તો 4 8 80 120 માઈનસ q1 આને અપ્લાય દો q1 ને અપ્લાય દો અને અપ્લાય દો તો q1 પ્લસ થઈ જશે q1 120 માઈનસ 80 तो q1 बराबर 40. આ બે ગુણા દાખલામાં લગભગ બધા સૂત્રો અહીંયા તમને જોવા મળી ગયા. જે પાંચ સૂત્રો હતા એ દરેક સૂત્રો અહીંયા જોવા મળી ગયા. સરેરાશ વિચલનનું સૂત્ર મળી ગયું. ચતુર્થ વિચલનના બંને સૂત્રોનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો. એક હતું ચતુર્થ વિચલન બરાબર 2/3 ગુણ્યા સિગ્મા અને બીજું ચતુર્થ વિચલનનું સૂત્ર હતું q3 q1/2. તો બે ગુણા દાખલા તમારા સી વિભાગની જે ચોપડીમાં આપેલા છે ये बनने में તમને અહીંયા આ વિડિયોમાં સમજાવી દીધા. હવે એક ગુણનો દાખલો વિભાગ બી માં પૂછાય છે. વિભાગ બી માટે જોઈશું. તો વિભાગ બી માં આગળના પાના પર જોશો તમે 133 માં પાના પર ચોપડીમાં તમે જોઈ શકો છો જે દાખલા છે એ જોઈશું. તો બી વિભાગમાં તમને દાખલામાં આપેલા છે પાના નંબર 132 ઉપર 11નો દાખલો मध्य सॉरी 10वां दाखलो ये मध्य 10 मध्य અને 6 પ્રમાણે વિચલન 10મા દાખલામાં તો 10મો દાખલો લઈશું. એમાં શું શું આપી દીધું છે 10મા નંબરના દાખલામાં એક જ પૂરો દાખલો એ મધ્ય આપી દીધું છે 10 મધ્ય એટલે મ્યુ કહેતા તો મ્યુ બરાબર 10 આપી દીધું છે. એના પછી પ્રમાણિત વિચલન 6 એટલે કે સિગ્મા બરાબર 6 આપી દીધા છે. તો શું શોધવાનું છે તો ચતુર્થ વિચલનની લગભગ કિંમત શોધો. तो चतुर्थ विचलन का सूत्र प्रमाण है चतुर्थ विचलन इज इक्वल टू 2/3 गुण્યા सिग्मा. तो ये चतुर्थ विचलन की कीमत चतुर्थ विचलन बराबर 2/3 गुण્યા सिग्मा તમને આપી દીધો છે 6. तो चतुर्थ विचलन बराबर 2/3 6 2 4 આ તમારું ચતુર્થ વિચલન મળી ગયું. આ તમારો 10 નંબરનો દાખલો થઈ ગયો. 10 નંબરનો દાખલો પછી તમે જોઈ શકો છો સોરી આ 10 નંબરનો દાખલો એ 11 નંબરનો દાખલો જોઈશું. હવે તો 10 નંબરનો દાખલો આવી ગયો. 11 નંબરનો દાખલો જોઈશું. તો 11 નંબરના દાખલામાં કહેવામાં આવે કે એક પ્રમાણિત વિચલન માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત 8 છે. એટલે કે સરેરાશ વિચલન આપી દેવામાં આવે છે સરેરાશ વિચલન बराबर 8 आपिए तो ते विचलन प्रमाणित विचलन शोधो. प्रमाणित विचलन शोधવું હોય તો તમારે સરેરાશ વિચલનનું સૂત્ર મૂકી દેવાનું. સરેરાશ વિચલન બરાબર 4/5 ગુણ્યા સિગ્મા. એટલે સિગ્મા એટલે પ્રમાણિત વિચલન શોધવાનું છે. સરેરાશ વિચલન આપી દીધું છે 8/4/5 ગુણ્યા સિગ્મા. તો આને બરાબર આવે છે જો ઉડી જશે તો સિગ્મા 8 ગુણ્યા 5/4 तो सिग्मा इज इक्वल टू 10. આ તમારો 11 નંબરનો દાખલો થઈ ગયો. એના પછી જોઈશું તો 12મા નંબરના દાખલામાં પણ કહેવામાં આવે છે કે 11 પતી ગયો. 12મા નંબર એક પ્રમાણે ચતુર્થ વિચલનની અંદાજિત કિંમત 12મા નંબરના દાખલામાં ચતુર્થ વિચલન આપી દેવામાં આવે છે. ચતુર્થ વિચલન બરાબર આપવામાં આવી છે ચતુર્થ વિચલનની અંદાજિત કિંમત 12 છે. ચતુર્થ વિચલન તમને 12 આપી દીધો છે. तो प्रमाणित विचलन एમાં સિગ્મા જો ગણીએ તો ચતુર્થ વિચલનનું સૂત્ર મૂકવા. ચતુર્થ વિચલન બરાબર 2/3 ગુણ્યા સિગ્મા. ચતુર્થ વિચલન 12 આપી દીધો હતો 2/3 અને સિગ્મા શોધવો હોય તો સિગ્મા
સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 12 આ સંખ્યા ઉલટી થઈ જશે 3 છેદમાં 2 2 × 12 તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 18 ઉપરના બે દાખલા રહી ગયા આપણા 9મા નંબર દાખલો જોઈશું 10મો 11મો 12મો પતી ગયો 9મા નંબર દાખલામાં શું આપેલું છે તો એક પ્રમાણે વિકર્ણનું મધ્યક એટલે મ્યુ બરાબર 13.25 અને પ્રમાણિત વિતરણ એટલે સિગ્મા અથવા ડેલ્ટા અને એ આપી દીધો છે તમારો 10 પ્રમાણિત વિતરણ બરાબર 10 શું શોધવાનું છે તો આમાં તૃતીય ચતુર્થકની અંદાજિત કિંમત શોધો તૃતીય એટલે Q3 તો Q3 નું સૂત્ર મેં તમને લખાવ્યું હતું Q3 μ + 0.675 ગુણ્યા સિગ્મા તો આમાં જશું તો Q3 μ આપી દીધો છે 13.25 વત્તા 0.675 ગુણ્યા સિગ્મા બરાબર 10 તો Q3 બરાબર 13.25 વત્તા આનો ગુણાકાર કરશો તો 6.75 થશે તો Q3 13 તો 19 ને 20 Q3 બરાબર 20 अब एक मार्क्स में दाखला आने में पूछी जगह ये तो અહીંયા આપણે 9 10 11 12 ત્રણે દાખલા આપણે કર્યા પાછળ જે એ બધા ઉલટી રીતના દાખલા એ પરીક્ષામાં પૂછવાના નથી આમ તમારો ડી વિભાગ સી વિભાગ બી વિભાગ સી વિભાગ બધા દાખલા અહીંયા ગણાવી દીધા છે આ વર્ષના કોર્સમાં છે એ બધા પ્રકારના દાખલા અહીંયા ચલાવી દીધા છે આ ચેપ્ટરમાં દાખલાના બધા પ્રકારના પ્રશ્નો પૂરા થઈ ગયા છે થિયરી તમારે વાંચીને તૈયાર કરવાની છે એટલે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. આવતા વિડિયોમાં નવા ચેપ્ટર સાથે આપણે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. આભાર.